અમદાવાદમાં રહેણાંક અને કમર્શિયલ એકમોમાં લગાવાશે QR કોડ। જીઓ મેપિંગની મદદથી સોસાયટીની તમામ વિગતોનો કોડમાં સમાવેશ થશે। ડોર ટુ ડોર ગાડીના ચાલકે કચરો ઉઠાવી કોડ સ્કેન કરવો બનશે ફરજિયાત। શહેરના 7 ઝોન 48 વોર્ડમાં લાગુ કરાશે QR કોડ જીઓ મેપિંગ સુવિધા। એનું સ્કેનર એના ડોર ઉપર લગાવવામાં આવશે। પ્રોપર્ટીના રેસિડેન્સ અથવા તો કોમર્શિયલ અને હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં નીચે સ્કેન લગાવવામાં આવશે। પરિણામે મહાનગરપાલિકા દ્વારા એક મલ્ટિપલ ડેટા તૈયાર થશે। આ ડેટા અનેક વિધિ આપણને ઉપયોગ છે, ત્યાંનો ઓનર કોણ છે, માલિક કોણ છે, તદુપરાંત આપણે જે ડોર ટુ ડોર ગાર્બેજ સફાઈ કરતા હોઈએ છીએ એ કર્મચારીએ પણ આને સ્કેન કરવું પડશે એજન્સીએ। પરિણામે ડોર ટુ ડોર કચરો ઉપડ્યો છે કે નથી ઉપડ્યો એની માહિતી સીધી જ કંટ્રોલ રૂમમાં એનું આપણને પ્રૂફ અવેલેબલ હશે। તદુપરાંત હાલ મહાનગરની અંદર જેટલી પણ પ્રોપર્ટી છે એનો ટેક્સ જે કલેક્ટ થતો હોય છે એ ટેક્સની પણ એક્ઝેક્ટ માહિતી કોઈ પણ જાતનો લેક ઓફ કોમ્બિનેશન વગર આ બધી જ માહિતી પ્રોપર્ટી ટેક્સની પણ મળશે।